રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારે ડંફાસ મારી અને કહ્યું કે અમારા કાર્યકરોએ 200 મૃતદેહ બહાર કાઢ્યા છે। કાર્યકરોએ મૃતદેહ બહાર કાઢ્યાની તેમણે ક્રેડિટ લીધી। મંત્રી ભીખુસિંહનું બળબોલાપણું સામે આવ્યું। પ્લેન દુર્ઘટનામાં કાર્યવાહી બાબતે તેમણે જશ ખાટ્યો હતો। ભીખુસિંહ પરમારે કહ્યું કે અમારા કાર્યકર્તાઓએ જ 200 મૃતદેહ બહાર કાઢ્યા હતા, એટલે કે આવા સમયમાં પણ તેઓ જશ ખાટવાનું ચૂક્યા નહીં, કારણ કે જ્યારે આખી પ્લેન ક્રેશની દુર્ઘટના ઘટી ત્યારે ત્યાંના સ્થાનિક રહીશો અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી અને એક બાદ એક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા। પણ અહીંયા તો રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારને ક્રેડિટ લેવું છે અને તેમણે કહ્યું કે અમારા કાર્યકર્તાઓએ 200 મૃતદેહ બહાર કાઢ્યા હતા। જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે, ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે, એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે। એટલે એક સરાહનીય કામ કર્યું છે, એમને માનવતાનું કામ કર્યું છે એમને। એટલે ફરીથી આ બધાને 242 જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ, એ બધાને ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે।